નમસ્કાર, જય માતાજી દર્શક મિત્રો. આજે આપણે વાત કરવી છે સરકારી કર્મચારી શ્રી દ્વારા મૂકવામાં આવતા મેડિકલ રીએમ્બર્સ બિલ વિશે. મેડિકલ રીએમ્બર્સ બિલ શું છે? તો મેડિકલ રીએમ્બર્સ બિલ એટલે સરકારી કર્મચારી કે તેના આશ્રિત ઘરના સભ્યો દ્વારા લેવામાં આવેલ મેડિકલ સારવારનું બિલ. તો આ બિલ કોણ રજૂ કરી શકે? આ બિલ કોણ મૂકી શકે? તો તાજેતરમાં આ બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક જીઆર ઠરાવ પાસ કરવામાં આવેલો છે અને એ ઠરાવમાં કુટુંબની વ્યાખ્યા સ્પષ્ટ કરી દેવામાં આવી છે. કુટુંબ એટલે સરકારી કર્મચારી શ્રીના આશ્રિત ઘરના સભ્યો. તો આ ઠરાવ મુજબ સરકારી કર્મચારી શ્રીના પત્ની અને બાળકો ઉપરાંત તેમના માતા પિતા અને સગીર વયના ભાઈ બહેનોનો પણ કર્મચારીના આશ્રિત તરીકે સમાવેશ કરવામાં આવેલ છે. તથા જો કોઈ સરકારી કર્મચારી શ્રીએ બાળકને દત્તક લીધેલું હોય તો તે દત્તક બાળકને પણ તેના આશ્રિત તરીકે ગણવાનો ઠરાવ કરવામાં આવેલ છે. પરંતુ એક શરત એવી છે કે કર્મચારીના આશ્રિતની માસિક આવક 500 રૂપિયાથી વધારે હોવી જોઈએ નહીં. 500 રૂપિયા કરતાં એક પણ રૂપિયો વધારે હોય તો તેવા આશ્રિતોને કર્મચારીના આશ્રિત તરીકે ગણવામાં આવશે નહીં. તથા જો કોઈ કર્મચારીને 2 પત્નીઓ હોય તો તેવા સંજોગોમાં કોઈ પણ એક પત્નીનું જ મેડિકલ રીએમ્બર્સ બિલ મળવાપાત્ર થશે. હવે આ બિલ કોણ રજૂ કરી શકે અને કેવા સંજોગોમાં? તો સરકારશ્રી દ્વારા રાજ્ય સરકાર માન્ય એટલે કે એમપેનલ હોસ્પિટલોમાં સારવાર લીધેલી હોય તેવા હોસ્પિટલોના બિલ મંજૂર થવા પાત્ર છે. દાખલા તરીકે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ, પછી એમપી શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ જેવી હોસ્પિટલોને રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલને સમકક્ષ દરજ્જો આપવામાં આવેલો છે. તો આવી હોસ્પિટલમાં સારવાર લીધેલા કર્મચારી શ્રી અને આશ્રિતોને તેમના સારવારનો સંપૂર્ણ ખર્ચ મળવાપાત્ર હોય છે. તો 25,000 કે તેથી ઓછો ખર્ચ થયેલ હોય તો એ બિલ મંજૂર કરવાની સત્તા કચેરીના વડાને આપવામાં આવેલી છે. 25,000થી લઈ અને 1 લાખ સુધીનો ખર્ચ હોય તો તે બિલ મંજૂર કરવાની સત્તા જે તે ખાતાના વડાને આપવામાં આવેલી છે. તથા જો 1 લાખથી લઈ અને 2 લાખ સુધીનો ખર્ચ થયેલ હોય તો તે બિલ પાસ કરવાની સત્તા વહીવટી વિભાગના વડાને આપવામાં આવેલી છે. આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થવા માટે વોર્ડની જે ખર્ચ થયેલો હોય એ ખર્ચની ચર્ચા કરીએ તો 4200 કે તેથી ઓછો ગ્રેડ ધરાવતા કર્મચારીને જનરલ વોર્ડનું સંપૂર્ણ ભાડું મળવાપાત્ર છે. 4200થી લઈ અને 6600 સુધીનું ગ્રેડ પે ધરાવતા હોય એવા કર્મચારીને સેમી સ્પેશિયલ વોર્ડનું સંપૂર્ણ ભાડું મળવાપાત્ર છે. તથા 6600 ગ્રેડ કે તેથી વધુ ગ્રેડ ધરાવતા હોય તેવા કર્મચારી શ્રીને સ્પેશિયલ વોર્ડનું સંપૂર્ણ ભાડું મળવાપાત્ર છે. આ થઈ ભાડા તથા ખર્ચની વાત. હવે પતિ અથવા પત્ની બંને સરકારી નોકરી કરતા હોય તો કર્મચારીએ પોતે સારવાર લીધી હોય તો કર્મચારી જ્યાં નોકરી કરે છે ત્યાં બિલ રજૂ કરવાનું રહેશે. અને જો તેના ઘરના સભ્ય એટલે કે આશ્રિતે સેવા લીધી હોય તો પતિ અથવા પત્ની બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિ બિલ રજૂ કરી શકે છે. પરંતુ બિલ રજૂ કરતી વખતે પ્રમાણપત્ર આપવાનું રહેશે કે આ બિલ અન્ય કોઈ જગ્યાએ રજૂ કરેલ નથી. સમયગાળાની વાત કરીએ તો સારવાર લીધા બાદ ઓછામાં ઓછા 6 મહિનામાં આ બિલ રજૂ કરી દેવાનું હોય છે. જો 6 મહિનામાં આ બિલ રજૂ કરવામાં ન આવે અથવા તો 6 મહિનાથી મોડું બિલ રજૂ કરવામાં આવે તો એવા સંજોગોમાં સ્પષ્ટ કારણ દર્શાવવાનું રહેશે અને તે કારણને ધ્યાને રાખી 6 મહિનાથી વધારે સમય અને 1 વર્ષથી ઓછો સમય હોય તો કચેરીના વડા દ્વારા વિલંબ માફીનો હુકમ બિલ સાથે રાખવાનો રહેશે. આમ રાજ્ય સરકાર માન્ય હોસ્પિટલો એટલે કે એમપેનલ હોસ્પિટલમાં લીધેલ સારવારના બિલ સરકારશ્રીમાંથી મંજૂર થવા પાત્ર છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. ધન્યવાદ.